નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। સસ્તા સોનાના નામે ઠગાઈ કરવા બાબતે ભુજ એ ડિવિઝન પોલીસમાં રાજસ્થાનના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં એલસીબીએ આરોપી ભુજના હુસેન ઉર્ફે ભાવાત્રાયાને પકડી તપાસ કરી હતી। તેની પાસેથી ઠગાઈના ગુનામાં મેળવેલી 28 લાખની રોકડ કબજે કરી હતી। જ્યારે આ બનાવમાં સંડોવાયેલા અન્ય આરોપી ભાવેશ સોની, સાચું નામ સલમાન ગુલામ શાહ સૈયદ અને અંકુર જોશીને ઝડપી પાડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હોવાનું એલસીબી પીઆઈએ જણાવ્યું હતું। પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી। ભચાઉના વોંધ અને ચિરઈ નજીક મીઠા માફિયાઓએ કરેલા ગેરકાયદેસર પાડા અને પ્લોટો સહિતના દબાણો દૂર કરાયા હતા। પૂર્વ કચ્છ પોલીસના 100 જવાનો અને અધિકારીની હાજરીમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી। સ્થાનિક તંત્ર, પોલીસ અને ડીપીટી દ્વારા જેસીબી અને હિટાચી મશીન વડે દબાણોને દૂર કરાયા હતા અને કંડલા દીનદયાલ પોર્ટ હસ્તકની જમીન ખુલ્લી કરવામાં આવી હતી। રાપરના બેલા પાસે આઈસર ટેમ્પોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ઘાસચારો ભરેલા ટેમ્પોમાં આગ ફાટી નીકળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા। જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાના અહેવાલો સામે આવ્યા હતા। બેલા નજીક વિસાસર વાંઢની બાજુમાં આગનો બનાવ બન્યો હતો। અન્ય વ્યક્તિના નામે ફાઇનાન્સ કંપનીમાંથી 2 વ્હીલરની લોન લઈ બીજાને વેચી દેવામાં આવી હતી અને બાદમાં તેના નામે મોપેડ ન કરી લોનના રૂપિયા ન ભરી ઠગાઈ કરાઈ હતી। જે કેસમાં માંડવીના દુર્ગાપુરના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો। મળતી વિગતો મુજબ એલસીબીની ટીમ માંડવી વિસ્તારમાં હતી ત્યારે પેટ્રોલિંગ દરમિયાન દુર્ગાપુર નવાવાસના હુસેન ઉર્ફે હુસેની સલીમ શેખજાદા નામના આરોપીને શંકાસ્પદ બાઇક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે અલગ અલગ વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ તેઓના નામે અલગ અલગ કંપનીના 16 વાહનો ખરીદી તે વાહનનું ડાઉન પેમેન્ટ આરોપીએ ભરી અલગ અલગ ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઈ લોનના હપ્તા ભર્યા ન હતા, તેમજ વાહનો ખરીદનારને વિશ્વાસમાં લઈ વાહનની આરસી બુક તેમના નામે કરી આપશે તેમ કહી રોકડા 8 લાખ મેળવી ફાઇનાન્સના હપ્તા ન ભરી ઠગાઈ કરવામાં આવી હતી। જેથી હુસેન સામે એલસીબીએ માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપી પાસેથી 16 વાહનો કબજે કરી પોલીસને કબજો આપવામાં આવ્યો હતો। તેની સામે અગાઉ દારૂના 4 ગુના નોંધાયેલા હતા। કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે। સરહદી જિલ્લા કચ્છના વાગડ પંથકમાં આજે વહેલી સવારથી જ ભૂગર્ભીય હલચલ તેજ બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ રાપર પંથકમાં એક જ કેન્દ્રબિંદુ પર ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા। પ્રથમ અને શક્તિશાળી આંચકો વહેલી પરોઢે 4:30 કલાકે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 નોંધાઈ હતી। આ આંચકો એટલો પ્રબળ હતો કે ગાઢ નિંદ્રામાં પોઢેલા લોકો ફફડાટ સાથે જાગી ગયા હતા અને જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા। આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 22 કિલોમીટર પશ્ચિમ ઉત્તર દિશામાં નોંધાયો હતો। કુદરતનો આ પ્રકોપ અહીં જ ન અટક્યો અને સવારે 9 કલાકે ફરી એકવાર તેજ કેન્દ્ર બિંદુ પર ધરા ધ્રુજી ઉઠી હતી। બીજા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 અંકિત થઈ હતી, જે જમીનથી 11.1 કિલોમીટરની ઊંડાઈએ ઉદ્ભવ્યો હતો। વાગડ વિસ્તારના રાપર અને તેની આસપાસના ગામડાઓમાં બંને કંપનોનો સ્પષ્ટ અનુભવ થયો હતો। સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ વારંવાર આવતા આંચકાઓએ સરહદી પંથકની પ્રજામાં ફાળ પાડી છે। ઐતિહાસિક રીતે જોતા કચ્છ જિલ્લો હંમેશા ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ રહ્યો છે। કચ્છમાં આવેલી અનેક ફોલ્ટ લાઇનોને કારણે આ વિસ્તાર હાઈ સિસ્મિક ઝોન 6 માં આવે છે। વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ કચ્છની ધરામાં સમયાંતરે નાના મોટા આંચકા આવતા રહે છે, જે દર્શાવે છે કે જમીનની નીચે પ્લેટોમાં સતત હલચલ ચાલુ છે। કચ્છ જિલ્લામાં શિયાળાએ હવે અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે। ખાસ કરીને સરહદી નલિયામાં ઠંડીનો પારો ગગડીને સિંગલ ડિજિટમાં પહોંચી જતા સમગ્ર રાજ્યમાં તે સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। આજે વહેલી સવારે નલિયાનું લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી હતી। ઉત્તર ભારતના પહાડી વિસ્તારો અને કાશ્મીરમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। જિલ્લાના અન્ય વિસ્તારોની વાત કરીએ તો ભુજમાં લઘુત્તમ તાપમાન 14.1 ડિગ્રી અને કંડલામાં 15.2 ડિગ્રી નોંધાયું છે। જોકે એક તરફ રાત્રિના સમયે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તો બીજી તરફ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે વાતાવરણમાં મિશ્ર ઋતુ જેવો અહેસાસ થઈ રહ્યો છે। ભુજ, નલિયા અને કંડલા સહિતના તમામ મુખ્ય મથકો પર મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ જળવાઈ રહેતા બપોરના સમયે વાતાવરણ હુંફાળું અને ગરમ રહે છે।
તાપમાનમાં જોવા મળતો આ મોટો તફાવત બેવડી ઋતુ જેવી સ્થિતિ ઊભી કરી રહ્યો છે. ડિસેમ્બર માસના અંતિમ ચરણમાં શિયાળાની આ જમાવટ હવે વેગીલી બની છે. અત્યાર સુધી જિલ્લામાં જે કાતિલ ઠંડીનો દોર જોવા મળતો હતો તેની સરખામણી આ વર્ષે ઠંડી થોડી મોડી શરૂ થઈ હોય તેવું જણાય છે. પરંતુ હવે લઘુત્તમ તાપમાનમાં થઈ રહેલા ક્રમશઃ ઘટાડાને કારણે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકો વહેલી સવારે અને મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળી રહ્યા છે. વહેલી સવારે જોવા મળતી ગુલાબી ઠંડી અને પવનોની ગતિમાં થતો ફેરફાર આગામી દિવસોમાં ઠંડીનું જોર વધારશે તેવા સંકેતો આપી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સપ્તાહ દરમિયાન ઠંડીની તીવ્રતામાં હજુ પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોના પ્રવાહને કારણે તાપમાનનો પારો હજુ પણ નીચે જઈ શકે છે, જેને પગલે કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભુજ શહેરના વ્યસ્ત એવા મંગલમ 4 રસ્તા વિસ્તારમાં ગટર લાઇન અચાનક બેસી જતા સમગ્ર વિસ્તારમાં દૂષિત ગટરનું પાણી ફરી વળ્યું હતું. પરિણામે મુખ્ય માર્ગ પર ગંદા પાણીના ગમરોડા સર્જાતા વાહન ચાલકો, રાહદારીઓ તેમજ આસપાસના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અતિ દુર્ગંધ અને અસ્વચ્છ પરિસ્થિતિને કારણે વિસ્તારના નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો. 2 થી 3 દિવસથી મંગલમ 4 રસ્તા નજીકના માર્ગો પર ગટરનું પાણી બહાર આવી જતા ટ્રાફિક અવરોધ સર્જાયો હતો. દુકાનદારોને તેમના વ્યવસાયમાં અડચણો પડી હતી, જ્યારે પગપાળા જતા લોકો માટે માર્ગ પસાર કરવો મુશ્કેલ બની ગયો હતો. ખાસ કરીને શાળા કોલેજના વિદ્યાર્થીઓ, વડીલો અને મહિલાઓને અસ્વચ્છ પાણીમાંથી પસાર થવું પડતા આરોગ્ય અંગેની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સવાર અને સાંજના સમયે ગટર લાઇન વધુ બેસી જતા મોટી માત્રામાં દૂષિત પાણી ઉભરાઈને માર્ગ પર ફેલાઈ ગયું હતું. પાણી સાથે નીકળતી દુર્ગંધે આસપાસના વિસ્તારને અસહ્ય બનાવી દીધો હતો. સ્થાનિક નાગરિકોએ તરત જ આ બાબતની જાણ ભુજ નગરપાલિકાને કરતા સુધરાઈની ડ્રેનેજ શાખાની ટીમ સ્થળ પર દોડી આવી હતી. સુધરાઈ દ્વારા તૂટેલી ગટર લાઇનનું તાત્કાલિક મરામત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેસીબી અને અન્ય સાધનોની મદદથી બેસી ગયેલી લાઇન ખોલી કચરો દૂર કરી પાણીની નિકાલની વ્યવસ્થા કરી હતી. સુધરાઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે જૂની ગટર લાઇન તથા ભારે વાહન વ્યવહારને કારણે લાઇન બેસી જવાની શક્યતા છે, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મંગલમ 4 રસ્તા જેવા મહત્વના વિસ્તારમાં વારંવાર ગટર અને માર્ગની સમસ્યા ઊભી થાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. તેમણે ભવિષ્યમાં આવી સમસ્યાઓ ન સર્જાય તે માટે ગટર વ્યવસ્થાની સંપૂર્ણ તપાસ અને મજબૂત આયોજન કરવાની માંગ ઉઠાવી હતી. સુધરાઈ તંત્ર દ્વારા મરામત બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ નાગરિકોએ આ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ માટે કાયમી અને દીર્ઘકાલીન ઉકેલની અપેક્ષા વ્યક્ત કરી છે. ભુજ માંડવી હાઈવે રોડ પર શિવપારસ પાસે અદાણી કંપનીના પવનચક્કીના મહાકાય પાંખડા લઈને જતા વાહનોના કારણે રસ્તો બ્લોક થયો હતો. મેદાનમાંથી રોડ સુધી ટર્ન લેવા માટે મોટું પાંખડું હોવાથી થોડીવાર માટે રસ્તો બ્લોક થયો હતો, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. દરરોજ દિવસે અને રાત્રે આ માર્ગ પરથી પસાર થતા પવનચક્કીના પાંખડાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. કચ્છી લેવા પટેલ સમાજ જિલ્લામાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર ક્રાંતિ લાવી રહ્યો છે. સમાજની સેવાઓ બિરદાવવા લાયક છે, તેમજ દાતાઓ કદી પીછેહટ કરતા નથી, તેમ આગેવાનોએ એકી સુરે ભુજની લેવા પટેલ હોસ્પિટલના 25 વર્ષ પૂર્ણ થવા પર રજત જયંતિ મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જણાવ્યું હતું. કચ્છી લેવા પટેલ સમાજ, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ તથા કચ્છી લેવા પટેલ યુવક મંડળ દ્વારા આજે શુક્રવારે માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા રિસર્ચ સેન્ટર અને હોસ્પિટલના સેવા યજ્ઞને 25 વર્ષ પૂર્ણ થયા છે, જે નિમિત્તે રજત જયંતિ મહોત્સવનો આરંભ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત સમાજના દાતા પરિવારો અને અગ્રણીઓએ કરાવ્યો હતો. પ્રારંભે વિદ્યાર્થી ભાઈ બહેનોએ સ્તવન રજૂ કર્યું હતું. સેવા એ પાટીદાર સમાજનો સ્વભાવ છે. સખાવત અને સમર્પણ એ પાટીદાર સમાજની જીવનશૈલી છે. એકરૂપ થઈ જવું અને બધાયમાં મળી જવું તે પાટીદાર સમાજની વ્યવહાર પદ્ધતિ છે. મળી જવાનો સંસ્કાર પાટીદાર સમાજને સદીઓથી મળ્યો છે અને જ્યારે મધ્ય એશિયામાં સિંધુ નદીના વિસ્તારમાં પાટીદાર સમાજ ખેતીવાડી કરતો હતો, ત્યારે વસ્તી વધતા ખેતીની જમીનો ટૂંકી પડવા માંડી, ત્યારે રાજા મહારાજાએ પણ પટેલ સમાજની પટેલ યોગ્ય કદર કરી અને તેમને ખેતીવાડીની જમીનો આપી. ત્યારથી પટેલો પાટીદાર તરીકે ઓળખાવા લાગ્યા છે. પાટીદાર સમાજનું સમગ્ર સમાજને આરોગ્ય અને સેવાના ક્ષેત્રે અનન્ય પ્રદાન છે. તેઓ ભુજમાં માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના રજત જયંતિના સેવા પર્વ નિમિત્તે બોલતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન કરતા વસંત પટેલે જણાવ્યું હતું કે ખેડૂતનું ખેતર મોટું હોય છે, તેનું શરીર કદ મોટું હોય છે, તેની સમજણ મોટી હોય છે, તેની મહેનત મોટી હોય છે, ધર્મ ભાવના મોટી હોય છે. વેલજી પિંડોરિયા અને તેમના ધર્મપત્ની દેવબાઈ
તેમજ પુત્રો પ્રવીણ, હરીશ અને સમગ્ર પરિવાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ તેમજ કે પટેલ હોસ્પિટલ અને લેવા પટેલ હોસ્પિટલના મેડિકલ સ્ટોર માટે અગાઉ 1.5 કરોડ રૂપિયાનું દાન અપાયું છે અને આજે પણ 1 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. શામજી દબાસિયાએ આજે 1 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા અને અગાઉ 16 કરોડથી વધારે રકમનું દાન આપ્યું છે. આફ્રિકાના દાતા હસુભાઈ બુડિયા કે જેમના પરિવારે 25 વર્ષ સુધી કન્યા કેળવણી માટે 2023માં રૂપિયા 150 કરોડનું દાન જાહેર કર્યું હતું. તેમના પરિવારના પુષ્પાબેન, ભાનુબેન, રતનમાં, વેલીમાં, કેશુભાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી ત્રિકમભાઈ ચાંગાએ જણાવ્યું હતું કે લેવા પટેલ સમાજની સેવા ઉત્તમ છે. સેવા ફક્ત આરોગ્ય ક્ષેત્ર પૂરતી નથી રહી, પરંતુ કોઈ પણ કુદરતી આપત્તિ હોય તો તેમની ભગીરથ મહેનત, શ્રમ, દાન, સમર્પણ અને આશીર્વાદ હોય છે. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આપણે કલ્પના પણ ન કરી શકીએ તેટલી આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે લેવા પટેલ સમાજે છેલ્લા 25 વર્ષમાં સેવા કરી છે. અત્યારે જે મંચ ઉપર મહેમાનો બેઠા છે તેમાં 80%થી વધારે એટલે કે મોટાભાગના વિદેશથી આવેલા છે. તેમની દેશ પ્રત્યેની અને સમાજ પ્રત્યેની ભાવના ખૂબ જ પ્રશંસાપાત્ર છે. જો તે લોકોનો ટેકો ન હોય તો કચ્છમાં આટલી બધી સેવા મળવી શક્ય નથી. કાર્યક્રમનું સંચાલન કરી રહેલા વસંતભાઈ પટેલે લેવા પટેલ હોસ્પિટલ માટે જમીન ફાળવણી માટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો ફાળો યાદ કર્યો હતો. શામજીભાઈ શિવજી દબાસિયા અને મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી સ્વામી તથા સંતો દ્વારા આશીર્વાદ અપાયા હતા, જેમણે અત્યાર સુધી 16 કરોડ 6,26,000નું દાન આપી અને ભુજને સારામાં સારા મેડિકલ ઇન્વેસ્ટિગેશનના મશીન ભેટ આપ્યા છે. આજે પણ તેમણે વધુ 1 કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું. અક્ષર નિવાસી માવજીભાઈ દેવરાજ પરિવાર તરફથી 9 કરોડ 24,66,702 રૂપિયાનું દાન અત્યાર સુધી અપાઈ ચૂક્યું છે. ત્યારે આજે વધુ 1 કરોડ રૂપિયાનું દાન જાહેર કરાયું હતું. આજે આપણો જે પ્રોગ્રામ શરૂ થઈ રહ્યો છે એ લેવા પટેલ હોસ્પિટલ એટલે માતૃશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ એસોસિએશન સેન્ટરને 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને રજત જયંતિ મહોત્સવ પ્રસંગે સેવા પર્વનું આજનું આપણું આયોજન છે, જેમાં 3 દિવસનો આપણો પ્રોગ્રામ છે, 26, 27 ને 28. એમાં 3 દિવસની અંદર 2 સેશન છે અને વિવિધ પ્રકારના પ્રોગ્રામો રાખેલા છે, જેમાં અમારા દેશ વિદેશના સૌ પ્રમુખો, સમાજના પ્રમુખો પણ ઉપસ્થિત રહેશે. સમાજની જ્ઞાતિના સંગઠન વિશેની પણ વાતો થશે, યુવાના ઉત્કર્ષ વિશેનો પણ વાતો થશે અને આવતા સમયના સમાજના વિકાસની પણ વાતો થશે. 25 વર્ષ દરમિયાન આ લેવા પટેલ હોસ્પિટલે કરેલા કાર્યને આજે જ્યારે 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 50 લાખ જેટલા દર્દીઓની આપણે સેવા કરી છે એવા ઉત્કર્ષ કાર્યની આમ જનતામાં રજૂઆત પણ થશે. અને આ પ્રસંગે વિવિધ સમાજના પ્રમુખોની સાથે ભારતના કેન્દ્રીય મંત્રી એવા શ્રી મનસુખભાઈ માંડવિયાની પણ ઉપસ્થિત હશે. આજના પ્રથમ સત્રની અંદર બુદ્ધ મંદિરના મહંત સ્વામીના હસ્તે એનું ઉદ્ઘાટન થશે અને મનસુખભાઈ માંડવિયાના હસ્તે એનું ઉદ્ઘાટન થશે. તે ઉપરાંત આ સંસ્થાના અમારા મુખ્ય દાતા એવા શ્રી કેશવલાલ પ્રેમજી ભુડિયા પરિવાર અને કાનજીભાઈ પ્રેમજી ભુડિયા પરિવાર, એના ચિરંજીવી એવા શ્રી અરવિંદભાઈ અને હસમુખભાઈ, એને પણ આજના પ્રસંગે અમે ચોક્કસ યાદ કરીશું, આ પરિવારને યાદ કરીશું. એટલે આ સેવા પર્વની અંદર આમ સમગ્ર કચ્છનો જેમાં સહકાર મળ્યો છે એની આ ગાથાની આજના 3 દિવસની અંદર રજૂઆત થશે.